તો ભારે વરસાદ વચ્ચે સાવરકુંડલા તાલુકાની સૂરજ નદી બે કાંઠે વહેતી થઈ છે। ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। શેલ દેદુમલ ડેમનો દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું છે। રાજુલા તાલુકાનો ધાતરવાડી ડેમ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થતા તંત્ર પણ સાવચેત જોવા મળી રહ્યું છે, તો આસપાસના વિસ્તારોના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો સાવરકુંડલા તાલુકાની સૂરજવળી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। આસપાસના તમામ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ વચ્ચે અત્યારે ડેમ પણ ઓવરફ્લો થયો છે। ધાતરવાડી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, તો હાથસણીનો શેલ દેદુમલ ડેમ છે એમાં પણ પાણીની આવક થતાં એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું છે। જિલ્લાના રાજુલા તાલુકાના ધાતરવાડી ડેમ ઓવરફ્લો થતાં આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જાણે કે કેમ ચોમાસામાં નદીઓ બે કાંઠે વહેતી હોય તેવું અત્યારે કમોસમી વરસાદમાં નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે।